નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની શ્રદ્ધાંજલિના સ્વરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ ઉજવણી કરવામાં આવી। વાત કરવામાં તો જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિના સ્વરૂપે સમગ્ર દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકામાં સ્વચ્છતાની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણી અંતર્ગત શહેરના વિવિધ વોર્ડમાં સફાઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સફાઈ કર્મચારીઓ અને વિસ્તારના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તાર, બસ સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ અને કચરાના પોઈન્ટ ઉપર વિશેષ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોસિયા, માન્ય કમિશનર તેજસભાઈ પરમાર, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્થાયી સમિતિના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશભાઈ અજવાણી અને સેનિટેશન સમિતિના ચેરમેન પુંજાભાઈ સિસોદિયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ શહેરમાં આવેલું નિસંતાન દંપતીઓ માટે લાખો નિરાશાનો વચ્ચે આશાનું કિરણ એટલે જૂનાગઢની આયુર્વેદ હોસ્પિટલ। દર મહિને 1300 અને 1400 જેટલી ઓપીડી આયુર્વેદિક હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં બન્યો વરદાન સ્વરૂપ। વાત કરવામાં તો નિસંતાન દંપતી માટે સરકારી આયુર્વેદિક હોસ્પિટલનો ગાયનેક વિભાગ વરદાન રૂપ બન્યો છે। સંતાન ન થવાના ઘણા બધા કારણો હોય છે, પરંતુ આયુર્વેદિક સારવાર અને ઉપચારથી વંધ્યત્વની સારવાર અને સમાધાન શક્ય છે। એ માટે કોઈ પણ ખર્ચ વગરનો, આડઅસર વગરનો આ ઈલાજ થાય છે। જૂનાગઢ શહેરમાં પંચેશ્વર રોડ ઉપર આવેલી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે। અહીં ગાયનેક વિભાગમાં દરરોજ 60 થી 70 ઓપીડી હોય છે, જેનાથી 40 જેટલા દર્દીઓ વંધ્યત્વવાળા હોય છે અને સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગના ડોક્ટર ચેતનાબેન કોડિયાતર ઉપરાંત અન્ય સ્ટાફના ડોક્ટર કૃપાબેન પટેલ, રિંકલબેન સુરત ફરજ બજાવી રહે છે। ત્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં છેલ્લા 10 વર્ષથી ડેપ્યુટી આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ચેતનાબેન ગોટરિયાએ જણાવ્યું હતું કે અહીં મુખ્યત્વે સ્ત્રી રોગોને લગતી તકલીફો સારવાર માટે દર્દીઓ આવે છે। સ્ત્રીઓને લગતી મુખ્યત્વે તકલીફમાં માસિક ઓછું કે વધારે આવવું, માસિક પથનો દુખાવો થવો, યોનિને લગતા રોગો, ગર્ભાશયના મુખ પરના ચાંદા હોય વગેરે તકલીફો વાળા દર્દીઓ અહીં ખાસ કરીને આવતા હોય છે। અંતરે ઉલ્લેખનીય છે કે આયુર્વેદિક સારવારની સરખામણી આઈવીએફ જેવી પદ્ધતિથી સંતાન પ્રાપ્તિની પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ આઈવીએફમાં 5 થી 6 લાખનો ખર્ચો થાય છે। આ ઉપરાંત આઈવીએફ બાદ લાંબા ગાળે હોર્મોનને નુકસાન, માસિકને લગતી તકલીફો જેવી અનેક આડઅસરો જોવા મળી છે। ત્યારે આયુર્વેદિક હોસ્પિટલમાં આડઅસર વગર થતી સારવાર અને કોઈ પણ ખર્ચ થતો નથી। ત્યારે તાજેતરમાં સ્વતંત્રતા પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન ડોક્ટર ચેતનાબેન કોડિયાતરને આયુર્વેદિક ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ જૂનાગઢ જિલ્લા કલેક્ટરના હસ્તે પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા। ત્યારે કહેવું પડે છે કે દર મહિને 1300 થી 1400 જેટલી ઓપીડી આયુર્વેદિક હોસ્પિટલ ગાયનેક વિભાગ બન્યો છે વરદાન સ્વરૂપ। મારું નામ છે વૈદ્ય ચેતના કોડીનારિયા। હું સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે ડેપ્યુટેડ આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરું છું। હું અહીંયા છેલ્લા 10 વર્ષથી કામ કરું છું। સ્ત્રી રોગ અને પ્રસૂતિતંત્ર વિભાગની અંદર હું કામ કરી રહી છું। અત્યારે અહીંયા મુખ્યત્વે સ્ત્રી રોગોને લગતી વિવિધ તકલીફો માટે સ્ત્રીઓ દવા લેવા માટે ઓર સારવાર માટે આવતી હોય છે, જેમાં જૂનાગઢ આસપાસના વિસ્તાર એ સિવાય વડોદરા, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, સુરત સુધીના સ્ત્રીઓ જે છે એ સારવાર માટે અહીંયા આવતી હોય છે। રોગોની અંદર વાત કરીએ તો માસિકને લગતી તકલીફો, માસિક ઓછું આવવું, વધારે આવવું, તકલીફ સાથે આવવું, મોડાવેલું કે ઓછા પ્રમાણમાં હોવું, એ સિવાય યોનિને લગતા રોગો, સફેદ પાણી પડવું, ગર્ભાશયના મુખ ઉપર ચાંદુ હોવું, આવા રોગો માટે દર્દીઓ અહીંયા આવતા હોય છે। ખાસ કરીને અહીંયા વંધ્યત્વ એટલે કે જેને બાળકો નથી રહેતા એવા કપલ્સ, દંપતીઓ અહીંયા સારવાર માટે આવતા હોય છે, જેમાં અમે એમના રિપોર્ટ્સ જોયા બાદ આખું પ્લાન અપ કરીએ છીએ, જેમાં પંચકર્મ થેરાપીનો પણ અમે ઉપયોગ કરીએ છીએ। દર્દીઓ ખૂબ લાંબા સમયથી અલગ અલગ જગ્યાએથી દવાઓ લઈને આવ્યા હોય છે, એના કારણે અમે સૌથી પહેલાં તો બોડી પ્યુરિફિકેશન એટલે કે શરીર શુદ્ધિ માટે પંચકર્મનો ઉપયોગ કરીએ છીએ। શરીર શુદ્ધિ થઈ ગયા બાદ અમે એના ઈંડા બનવાની પ્રોસેસ ઉપર અથવા તો જે તકલીફ છે, જેમ કે જો એની ફેલોપિયન ટ્યુબ બંધ હોય તેને ખોલવા માટેની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ।
લગભગ 3 થી 4 મહિનાની ટ્રીટમેન્ટ બાદ અમે બધા રિપોર્ટ્સ પાછા કરાવીએ છીએ. જે ઓકે હોય તો એ લોકોને બાળક રાખવાની અમે સલાહ આપીએ છીએ. ઘણા એવા દર્દીઓ જેને 4 થી 5 વખત IVF એટલે કે ટેસ્ટ ટ્યુબ બેબી કરાવ્યો હોય અને સફળતા ન મળી હોય, એવા દર્દીઓને પણ આયુર્વેદ સારવારથી, ખાસ કરીને પંચકર્મની સારવારથી ખૂબ જ સારા પરિણામ મળે છે. એવા ઘણા દર્દીઓ છે કે જેને એવું કહી દીધું હશે કે હવે તમને બાળક રહેશે જ નહીં, ખાલી ટેસ્ટ ટ્યુબ એક જ તમારી પાસે ઓપ્શન છે. એવા દર્દીઓને પણ ખૂબ જ ટૂંક સમયની સારવારથી હાલના સમયે બાળકો એમના ઘરે રમે છે, એટલું સારું રિઝલ્ટ મળેલું છે. મારું નામ જયશ્રીબેન ગારિયા છે. જૂનાગઢના રહેવાસી છીએ અમે, અને નાનો એવો ધંધો લઈને છીએ અમે બેઠા છીએ. અને મારે મેઇન પ્રોબ્લેમ થાઇરોઇડ અને ગાયનેક રિલેટેડ ઝીણી મોટી તકલીફ બધી હતી. તો એ લઈને ઝીણા મોટા ઇસ્યુ થતા અને 3 વખત મિસકેરેજ, એક બાબો ઓફ થઈ ગયો, એને જન્મથી જ ખોડ હતી. એટલે આવી બધી પરિસ્થિતિમાં છે ને અમે એલોપેથી દવા તરફ વળ્યા અને લીધી, પણ એકે જોઈએ એવું રિઝલ્ટ કે મળ્યું નહીં. એમ આમ સંતોષ થાય એવું કાંઈ નહીં. અને મારું એક બાળક પણ વયું ગયું. પછી મારા કઝિન સિસ્ટરે વાત કરી કે તમે આયુર્વેદિક તરફ વળો, અને ત્યાં ચેતના મેડમ છે તો એને એકવાર મળો અને તમે તમારી હિસ્ટ્રી કહો. તો મેડમ કે તમે વિશ્વાસ રાખો, તમારે જોઈએ એવું પરિણામ અહીંથી મળશે. જે કાંઈ ઝીણી મોટી તકલીફ થાઇરોઇડ છે એ બધું આમાં દૂર થઈ જાય તમારું, અને મનગમતું પરિણામ આવી જાય. એટલે પછી એ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી, અને 7 મહિના જેવી ટ્રીટમેન્ટ ચાલુ રહી. એમાં બસ્તી ને એવું બધું આવતું, અને થોડીક પરેજી પાડવાની ને, એટલે એ બધું પૂરું થયું ત્યાં કન્સીવ થઈ ગયું મને. અને પછી આ બાળકનો જન્મ થયો છે મારે. જ્યાં બધાય હોસ્પિટલ તરફથી અમને જાકારો મળ્યો, ત્યાંથી અહીંથી અમને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું. અને મેડમનો નેચર અને એનો જે કંઈ સપોર્ટ હતો એ પણ એમ કે અમને બહુ ભાગ ભજવો છે અમારે બાળક લઈ આવવામાં અને જાગૃતિ તરફ. અત્યારે અમારા ઘરમાં હસતું ખેલતું બાળક છે, તો એનો બધોય શ્રેય ચેતના મેડમને જાય છે અને આયુર્વેદને જાય છે કે એ તરફ અમે વળ્યા અને અમે વિશ્વાસ રાખ્યો આયુર્વેદ તરફ. અને આ ટ્રીટમેન્ટ જ અંતે આખરી છે એવું અમને લાગ્યું છે અત્યાર સુધીમાં. એટલે અમને જેમ લાભ મળ્યો એમ બધાને લાભ મળે, બસ એ જ ઈચ્છા છે. જૂનાગઢ શહેરમાં શાળાકીય રમતોત્સવ 2025 અંતર્ગત જિલ્લા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાઈ. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 1500 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જૂનાગઢ જિલ્લાના ક્રીડા જ્ઞાન પરીક્ષા સ્પર્ધક વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના રમતગમત વિભાગના સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા કક્ષાએ જૂનાગઢના માધ્યમથી શાળાકીય રમતોત્સવ 2025-26નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત જિલ્લા કક્ષાના એથ્લેટિક સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સ્કૂલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય અને શહેર વિસ્તારના 1500 થી વધુ ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું રમતનું પ્રદર્શન કર્યું હતું. મહાનુભાવો દ્વારા ક્રીડા જ્ઞાન પરીક્ષા સ્પર્ધક જૂનાગઢ જિલ્લાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. અને એથ્લેટિક્સ રમતના શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને પણ સન્માનપત્ર આપી એનાયત કરવામાં આવ્યા હતા. રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટરસાયકલ ચોરી કરનાર ઇસમને ચોરેલી મોટરસાયકલ સાથે પકડી પાડતી અનડિટેક ગુનાઓને ડિટેક્ટ કરતી જૂનાગઢ બી ડિવિઝન પોલીસ. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ ચાંદવડિયા સાહેબ અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરા સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક હિતેશ ચાંદલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લામાં તથા અન્ય જગ્યાએ બને તેવા ચોરીના અનડિટેક ગુનાઓની તપાસ, ડિટેક અને આવા ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે સૂચનાઓ અનુસાર જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર AB ગોહિલ સાહેબની રાહબરી હેઠળ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય છે અને પ્રયત્નશીલ રહીને આવા આરોપીને પકડી પાડવા કાર્યરત છે. ત્યારે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ભારતીય સંહિતાના નોંધાયેલા અનડિટેક મોટરસાયકલ ચોરીના ગુનાના તપાસ કરતા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના નિવારણ શાખાના સ્ટાફના માણસો જે પરેશભાઈ હું, રવિન્દ્ર વાઘ, પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડિયાતર અને કરશનભાઈ માઈને સ્થાનિક બાતમીના આધારે તપાસ કરી તપાસ દરમિયાન મળેલી ખાનગી બાબતને આધારે મજવડી દરવાજા પાસે આરોપી ચોરી કરેલી મોટરસાયકલની કિંમત 30,000 સાથે સંયુક્ત રીતે પકડી પાડી આગળની કાર્યવાહી કરી અનડિટેક ગુનાને ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.